વિસ્તારના ખેંદા ગામે વિકાસના દાવા પોકળ સાબિત થતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। રસ્તાના અભાવે પ્રસૂતાને જોડીમાં ઉચકીને લઈ જવાઈ। પ્રસૂતાને રાત્રિ દરમિયાન પ્રસવ પીડા શરૂ થઈ અને ગામના કાચા અને પથરાળ રસ્તાઓને કારણે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી ન શકી, જેથી મહિલાને કાપડની જોડીમાં મૂકીને લગભગ 1 કિલોમીટર સુધી ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવી। ગ્રામજનોએ કહ્યું કે પ્રશાસનને ખૂબ જ રજૂઆત કરી છે, છતાંય રસ્તા બનાવવા માટે કોઈ પગલાં લેતું નથી। મહત્વનું છે કે જિલ્લામાં આવું પહેલીવાર નથી, અનેક વખત આવી ઘટના બની ચૂકી છે, છતાંય પ્રશાસન અહીંયા વહીવટી તંત્ર રોડ બનાવવા તૈયાર નથી, એમના પેટનું પાણી હલતું નથી। અનેકવાર રજૂઆતો છતાં આવી ઘટનાને ગંભીરતાથી ન લેવાતા ગ્રામજનોમાં પણ નારાજગી છે। આ મોટે ભાગે જે વસ્તુ જે છે એમાં રસ્તાના જે મેઇન કારણ હોય છે કે ભાઈ રસ્તાની અંદર જઈ શકે એવી ફોર વ્હીલર જઈ શકે એવો ચોમાસું કે બારમાસી રસ્તો ન હોવાથી આવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે। નસવાડી તાલુકાની આ પહેલી ઘટના નથી, છોટાઉદેપુરની પહેલી ઘટના નથી। આ પહેલાં તુરખેડામાં પણ થયું હતું, નસવાડીમાં પણ પહેલાં થયું હતું અને છોટાઉદેપુર માટે ગુજરાત હાઈકોર્ટે સો મોટો કરીને પણ ગુજરાત સરકારને આ વ્યવસ્થા કરવા માટે સૂચના આપેલી છે, છતાં પણ આજે આ સ્થિતિ છે। આ રસ્તા પર અમને વારંવાર તકલીફ આવે છે। અમે આ રસ્તા માટે વારંવાર ઢોલ નગારા વગાડીને પણ અમે વિરોધ કરીએ છીએ, પરંતુ આ સરકાર અમારું કોઈ સાંભળતો નથી। આ રસ્તા પર એક જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર પણ આ રસ્તે ફસાયા હતા। છોટાઉદેપુરના ખેંદા ગામે સગર્ભાને જોડીમાં લઈ જવાના મામલે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, સરકાર માત્ર વિકાસ અને આરોગ્ય સેવાના બણગા ફૂંકે છે। આ જગ્યાએ ભૂતકાળમાં કલેક્ટર અને ડીડીઓના વાહનો પણ ફસાઈ ચૂક્યા હતા। સરકાર તાત્કાલિક આવા અંતરિયાળ વિસ્તારોમાં રસ્તા બનાવે। નકલી કચેરી નામે કરોડો રૂપિયા સંગે વગે થાય છે, પણ 1.5 કિલોમીટરનો રસ્તો જ્યાંથી વાહન થઈ શકે, પાકો રસ્તાની વાત જ નથી, સાદો રસ્તો પણ જ્યાંથી વાહન પસાર થઈ કે એમ્બ્યુલન્સ થઈ શકે અવર જવર, એ પ્રકારનો રસ્તો પણ આટલી બધી ઘટના બન્યા પછી સરકાર બનાવી શકી નથી। મહેસાણા અમદાવાદ પાલનપુર હાઈવે પર બ્રિજમાં ગાબડું પડ્યું। ઊંઝા 4 રસ્તા ઉપરના બ્રિજ પર ગાબડું પડ્યું। આ ગાબડું પડતાની સાથે જ ગાબડું રિપેર કરાયું। બ્રિજના એક ભાગમાં પાણી ભરાતા પાણી લીકેજ થયું। બ્રિજ નીચેથી પોપડા ખરતા તંત્ર દોડતું થયું। બ્રિજ નીચેથી સળિયા ઉખડી જતા એટલો ભાગ રિપેર કરાયો। સમગ્ર બ્રિજની ગુણવત્તા સામે ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા। ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે બ્રિજની તપાસ અંગેની માગણી કરી। ધારાસભ્યએ સરકાર સમક્ષ બ્રિજના સેમ્પલ લેવાની પણ માગણી કરી છે। સમગ્ર મામલે ઊંઝા પાલિકા પૂર્વ કોર્પોરેટરે પણ સવાલ ઉઠાવ્યા। પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। તુરત જ અમે એના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરી અને કાર્યપાલક ઇજનેર સ્થળ ઉપર જ હતા એ વખતે બી, અને એમને એનું તાત્કાલિક એનું રિપેરિંગ કામ ચાલુ કર્યું છે। અને અમારા લેવલે અમે ઉપર સરકારમાં પણ જાણ કરી છે અને આનું પૂરેપૂરી તપાસ કરીને અને આનું ઇન્વેસ્ટિગેશન કરીને બીજું શું થઈ શકે, ટેકનિકલ બીજું શું કરી શકાય। પાલનપુર હાઈવે ઉપર ઊંઝા ચોકડી નજીક થોડા વર્ષો પહેલાં જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, આ બ્રિજ ગત રોજ કેટલોક ભાગ હોય છે તે ડેમેજ થયો હતો। તાત્કાલિક ધોરણે આ જે ડેમેજ ભાગ હોય છે તેને અધિકારીઓ, તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા હાલમાં સરખો કરવામાં આવી રહ્યો છે, પરંતુ ચોક્કસથી કહી શકાય છે કે થોડા જ વર્ષોમાં આ બ્રિજ બને, આ જેની સ્થિતિ હોય છે તમે જોઈ શકો છો। થોડી વાર પહેલાં જ તમે જોયું કે નીચેથી કઈ રીતે આ ડેમેજ થયો છે, તો આપણે અત્યારે ઉપરનો ભાગ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે કઈ રીતે આ જે ડેમેજ થયેલો છે તમે જોઈ શકો છો કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જ આ જે બ્રિજ હોય છે તેને સરખો કરવામાં આવ્યો હતો। અને ત્યારબાદ ઊંઝાના જે ધારાસભ્ય હોય છે તે પણ મુલાકાત લઈ ચૂક્યા છે। તો ઊંઝાના જે પૂર્વ કોર્પોરેટર હોય છે તેમના દ્વારા પણ જે ઉચ્ચ લેવલે હોય છે તેમની રજૂઆત કરવામાં આવી છે, તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આ કઈ રીતે તેમને જાણ થઈ અને ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી છે। શું કહેશો, તમે દ્વારા કોને રજૂઆત કરવામાં આવી ને ક્યારે તમને ખબર પડી કે આ રીતે બ્રિજ ડેમેજ થયો છે? ગઈકાલે સવારે જ હું અહીંયા જ્યારે પસાર થયો ત્યારે બ્રિજના જે પોપટા ખરતા હતા, જે આરસીસીના જે ખેલાડીઓ જે બધી બહાર નીકળી આવી હતી, જેને તાત્કાલિક અસરથી મેં ગુજરાત ચીફ સેક્રેટરીને આ બાબતે ઈમેલ દ્વારા જાણ કરી છે। તે બાબત તેમ આરએમબીના ઉચ્ચ અધિકારીને પણ આ બાબતે જાણ કરી છે। એટલે તંત્રની જે ગંભીર બેદરકારી અને જે કોન્ટ્રાક્ટરની ગેરનીતિઓ જે હતી એને સ્પષ્ટપણે સરકારને મેં ધ્યાન દોર્યું છે। મહેસાણા ખરેરા નદીમાં તણાઈ ગયેલ વાહન ચાલકનો 24 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો। ભારે વરસાદના લીધે વાગલધરા નજીકથી પસાર થતી ખરેરા નદીના પુલ પર પાણી ફરી વળ્યા હતા।
પુલ પર પાણી પસાર થઈ રહ્યું હોવા છતાં ચાલકે જીવને જોખમમાં મૂકી નદીના વહેતા પાણીમાંથી વાહન પસાર કરવા પ્રયાસ કર્યો હતો. તે સમયે વાહન સાથે તણાઈ ગયો હતો. વહીવટી તંત્રને જાણ થતાં જ તંત્રની ટીમો દોડતી થઈ હતી. એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ વાહન ચાલકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ મૃતક સ્કૂલ વાહન ચલાવે છે. બાળકોને ઘરે મૂકીને પરત ફરી રહ્યો હતો. તે સમયે બની હતી ઘટના. હાલ વાહન સાથે મૃતદેહ પણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. 12:30 बजे वो डेड बॉडी रिकवर हुई। कल बहुत दिक्कत आ रही थी क्योंकि कल बाढ़ का पानी काफ़ी तेज था, फ्लो बहुत ज़्यादा था, तो हम जो बोट का इस्तेमाल कर रहे थे वो टिक नहीं पा रही थी, उसको स्टे करने में प्रॉब्लम हो रही थी। तो कल थोड़ी दिक्कत थी, लेकिन आज सुबह हम लोग आए तो पानी 3-4 फीट कम हो गया था और हम लोगों को हमने मैन्युअली भी सर्च किया और फिर हमने जब लास्ट में सारे प्रयास विफल हो गए तो हमने डीप डाइविंग सेट का इस्तेमाल किया, उसमें फिर वो गाड़ी मिल गई।